આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કર્યા છે કે તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તે ક્યારેક પણ નેલ કાપવા બેસીએ ને આપણે નખ કાપવા, તો જ્યાંથી આપણા નખ ઉઠતા હોય ને આપણે તેને ભેગા કરવામાં ખૂબ જ સમય ખરાબ થતો હોય, તો આપણે શું કરવાનું, આ રીતે જે સેલો ટેપ આવે છે ને, ટેપ પટ્ટી આપણે બોક્સ પેકિંગ કરતા હોઈએ તે લઈ લેવાની અને તેને આ રીતે એક પીસ તેનો કાતરથી કટ કરી લેવાનું. ત્યાર પછી આપણે પોળો હોય ને એટલે તેને ફરીથી વચ્ચેથી કટ કરશું અને તેના 2 પીસ કરી લઈશું. આ રીતે જુઓ, આ રીતે તેની 2 પટ્ટીઓ આપણે કટ કરી લીધી છે. હવે આપણે નેલ કટર લઈ લેવાનું, જે પણ તમારી પાસે હોય ને તે, અને તેને આ રીતે જે તેનું નીચેનું સિરે હોય છે ને, શીરો, તેની ઉપર એક પીસ આપણે આ રીતે લગાવી દેવાનો, ટેપ પટ્ટીનો આ રીતે લગાવી દઈશું. અને બીજો જે આપણે 2 ભાગ હોય છે ને, બીજા ભાગ ઉપર પણ બીજો પીસ આપણે આ રીતે લગાવી દેવાનો. જ્યાંથી આપણે કટ કરીએ ને નખ, ત્યાં આપણે નથી લગાવવાનું, સાઈડમાં આપણે લગાવી દેવાનું. જો આ રીતે, અને આ રીતે સરસ આપણે લાગી જાય ને, તમે જોઈ શકો છો મેં લગાવી દીધો છે બંને જે પીસ છે ને તે. ત્યાર પછી આપણે નખ કાપવાનો. તો તેનાથી શું થશે, આપણા નખ બધાય જે છે ને એ આપણે ટેપ પટ્ટીમાં જ ચોટશે, આપણે જ્યાં ત્યાં ઉઠશે નહીં. જો આ રીતે પગના કાપીને હું તમને પછી ટેપ પટ્ટી બતાવું છું. જો હવે આપણે આ ટેપ પટ્ટીને તમને ચેક કરીને કાઢીને બતાવું છું. તેની અંદર આપણે જે નખ છે ને ટેપ પટ્ટીમાં આવી ગયા છે, તમે જોઈ શકો છો. ઝીણા હોય છે એટલે તમને નજીકથી બતાવું છું. આપણે બીજો પીસ જે આપણે બીજી બાજુ ચોંટાવ્યો છે ને તે આપણે ચેક કરી લઈશું. જો તેની ઉપર પણ આપણે નખ કાયદેસર દેખાય જ છે. સરસ આઈડિયા છે, અને સારો લાગે તો લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો. આપણે પાણી છે ને ક્ષારવાળું બહુ જ કોઈને આવતું હોય છે બોરિંગનું, તો આ રીતે ડોલ છે ને આપણે રોજ માનતા હોઈએ, પણ આ રીતે તેમાં દાગ પડી જાય ને એકદમ ચિકાસવાળા અને સફેદ આ રીતે થઈ જાય, પીળા પીળા તેમાં દાગ થઈ ગયા છે. તો મેં તમને આ રીતે સાફ કરવાનું બતાવવા માટે હમણાં સાફ નથી કરી, તો તેને સરસ સાફ કરવા માટેનો એકદમ સરસ ઉપયોગ બતાવું છું. આપણે શું કરવાનું, આ રીતે હાર્પિક લઈ લેવાનું અને પહેલાં ડોલમાં આ રીતે નાખી દેવાનું. જો જ્યાં પણ તમને એમ લાગે ને કે ક્ષારના ખૂબ જ દાગ થઈ ગયા છે અને ચિકાસ થઈ ગઈ છે, ત્યાં આપણે આ રીતે હાર્પિકને આ રીતે નાખી દેવાનું. અને આપણે હાથમાં સરસ મોજા પહેરીને આ કામ કરવાનું, એટલે આપણે હાથમાં કોઈ નુકસાન ના થાય. અને ત્યાર પછી આપણે શું કરવાનું, આ રીતે તમે કરશો ને હાર્પિકથી, તો તમારે ખૂબ જ ઓછી મહેનતે તમારી ડોલ છે ને એકદમ નવા જેવી સરસ થઈ જશે, બધાય દાગ નીકળી જશે. તો આ રીતે આપણે નાખીને અને તેને લગાવી દેવાનું. જો આ રીતે બધામાં આપણે જ્યાં આપણે દાગ હોય ને ત્યાં સરસ આ રીતે હાથમાં મોજું પહેરીને, ત્યાર પછી આ રીતે પ્લાસ્ટિક પહેરીને આ રીતે લગાવી દેવાનું. જો, અને આ રીતે લાગી જાય ને બધી જગ્યાએ, ત્યાર પછી આપણે તેને 10 મિનિટ માટે રાખી દેવાનું. જો હું તમને 10 મિનિટ બાદ જ બતાવું છું. આ રીતે આપણે ત્યાર પછી છે ને જે તાર છે ને વાસણ ધોવાનું, તેનાથી આપણે ઘસી લેવાનું. અને આ રીતની એક ચમચી છે ને તેને હળવા હાથે આપણે જે કાળાશ નીચે જામી ગઈ છે ને તેમાં આ રીતે તમે કરશો ને હળવા હાથે, તો બધી જ તેના જે દાગ છે ને એ બધા નીકળી જશે. તમારે જામ કદાચ થઈ ગયું હોય ને આ રીતે, તો બધા સાફ થઈ જશે. અને ખૂબ જ સરળતાથી તમારે વધારે મહેનત પણ નહીં થાય. અને તમે જોઈ શકો છો ડોલમાં બધા જ દાગ નીકળવા લાગ્યા છે. જુઓ બધી મેં ઘસી લીધી છે. હવે હું તમને ધોઈને બતાવું છું તેની રિઝલ્ટ કેવું સરસ આવ્યું છે. તો આ રીતે આપણે પાણી નાખી અને પહેલાં તેને સરસ આપણે આ રીતે વિચરી નાખીશું. આઈડિયા છે ને કપડાની આપણે ઘડી કરીને તેના માટેનું છે. આપણે ક્યારેક શું થાય, ઉતાવળમાં કપડાં કાઢતા હોઈએ ને, ક્યાંક બહાર જવાનું હોય કે પછી ઓફિસ જવાનું હોય છે જેન્ટ્સ લોકોને કામ પર, તો એક કપડું કાઢવા બેસે તો બધા વિખાતા હોય. તો તેના માટે સરસ તમને એક ટ્રીક બતાવું છું. જો આ રીતે આપણે બધી ઘડી કરવાની, ટી શર્ટની ઘડી આ રીતે કરશો ને તો ખુલશે પણ નહીં, અને જગ્યા પણ તમારી જે કબાટ હશે ને તેમાં ખૂબ જ ઓછી લેશે. આ રીતે આપણે કરવાનું, અને તેનો જે નીચેનો શીરો છે ને તેના અંદર આપણે આ રીતે ઉપરનો શીરો નાખી દેવાનું. જુઓ, તો તમારી ઘડી ગમે એટલી પણ નીચે પણ પડી જશે ને કપડાં, તોય પણ નહીં ખુલે. ટી શર્ટ વગેરે કે શર્ટ બધામાં તમે આ ટ્રાય કરી શકો. જુઓ, આ રીતે એક પોકેટ જેવું કાયદેસર બની જાય છે ને, તમે ફેંકશો ને ઉપરથી તોય આ રીતે નહીં ખુલે. તો આ જગ્યા બી ઓછી રોકે અને કંઈ વાંધો ન આવે. તમને ટોવેલનું પણ બતાવું છું. મોટો આ રીતે નહાવાનું ટોવેલ હોય ને, તેને આ રીતે પહેલાં 2 ઘડી કરી લેવાની અને ત્યાર પછી આ રીતે વાળવાનું. જો એક બાજુથી આ રીતે વાળવાનું અને બીજી બાજુથી આ રીતે આપણે વાળી લેવાનું, ઘડી કરી લેવાની, સરસ ફિનિશિંગ આવે એ રીતે. અને ત્યાર પછી આ રીતે તમને બતાવું છું ને એ જ રીતે આપણે આમાં પણ અંદર પરોવી દેવાનું. જુઓ, એકબીજાની અંદર આપણે આ રીતે પરોવી દઈએ ને તો એક પોકેટ જેવું રેડી થઈ જાય. તો આપણે એક સરસ કપડાની ઘડી રહેશે, ખુલશે પણ નહીં તમારે, અને સરસ વ્યવસ્થિત આપણું કબાટ પણ લાગે આ રીતે રાખેલા હોય તો કપડાં. પછી જો આ રીતના આપણે મરચાં છે ને એકસાથે ઘણા બધા માર્કેટમાંથી લઈ આવે, પણ તેને છે ને એકદમ સાચવવાની તમને સરસ આઈડિયા બતાવું છું. આપણે છે ને મરચાં જેટલા પણ હોય ને એને આ રીતે આપણે ભેગા કરી લેવાના. જુઓ, ઉપર તેના ડીટિયાનો ભાગ આવે એ રીતે રાખવાનું, અને આ રીતે ભેગા કરીને આપણે એક રબડ લઈ લેવાની. જુઓ, આ રીતે એક રબડ આપણે માથામાં નાખીએ છીએ ને એ લઈ લેવાની, ને તેને આ રીતે પરોવી દેવાનું, 2 આટા લગાવી દેવાના એટલે સરસ ફિટ થઈ જાય. ત્યાર પછી પાણી ભરીને કોઈ પણ આપણે આ રીતે લઈ લેવાનું, કાચનો બાઉલ હોય કે કાચની બરણી હોય
તેમાં છે ને તેનો ડીટીયાનો ભાગ તમે આ રીતે રાખશો ને પાણીમાં તો ઘણા દિવસ સુધી મરચાં આપણા એકદમ ફ્રેશ રહેશે. જુઓ સુકાશે પણ નહીં અને તેનો કલર પણ બદલાશે નહીં.